દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામમાં અનુસૂચિત જાતિ પર થઈ રહ્યો છે અત્યાચાર, જાતિવાદનો અત્યાચાર। સાથીઓ, આંબેડકર દર્પણ ન્યૂઝના તંત્રી શ્રી પી.કે. પરમાર સાહેબ દ્વારા ગામની મુલાકાત લીધી હતી। ખજુરિયા ગામના રહીશોના જણાવ્યા પ્રમાણે ગામની અંદર વાણંદ પણ ગામના યુવાનોના દાઢીવાડ કરતો નથી। જ્યારે ગામના બાળકો બાળ મંદિરમાં ભણવા જાય છે, એવું કહેવાય કે જિંદગીનું પહેલું પગથિયું બાળકનું બાળ મંદિર। બાળ મંદિરની અંદર પણ બાળકોને અલગથી બેસાડવામાં આવે છે। સ્કૂલના બાળકો સાથે પણ ભેદભાવ થાય છે। ગામની અંદર અનુસૂચિત જાતિના લોકોને કોઈપણ જાતનો હક અધિકાર કે લાભ ત્યાં મળતો નથી। આ ગામના રહેવાસીઓનું કહેવું છે। છેલ્લે એવું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય તેને મોક્ષ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે એનું સ્મશાન વિધિ થાય એ મહત્ત્વનું છે। ત્યારે આ ગામની અંદર અનુસૂચિત જાતિના સ્મશાન માટે કોઈપણ જાતની વ્યવસ્થા યા સ્મશાન જેવું જે જગ્યા છે તે જગ્યાએ કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે ગામના સરપંચ, ખજુરિયા ગામના જે સરપંચ છે તે પણ કોઈ જાતની મદદ કરતા નથી। તો અમારે સરકારશ્રીને કહેવું છે કે જે રીતના ખજુરિયા ગામના રહીશો જાણકારી આપી રહ્યા છે તે રીતના ગામની તપાસ થવી જોઈએ, તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ। અને જો ખજુરિયા ગામના રહીશોના કહેવા પ્રમાણે જો આ ઘટનાઓ સત્ય હોય, આ વાત સત્ય હોય, જે ભેદભાવ જાતિવાદનો જે બનાવ બની રહ્યો છે, જે ઘટનાઓ દર્શાવી રહ્યા છે, જે સત્ય હોય તો તાત્કાલિક ધોરણે જે પણ લોકો ગુનેગાર હોય, જે લોકોના ઈશારે આ થતું હોય તેવા તમામ લોકો સામે તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ અને એક સારું એક ઉદાહરણ ઊભું થાય તે રીતના કાર્યવાહી કરવી જોઈએ।